તો આજે 2025ના સપ્તાહનો પહેલો દિવસ હતો અને ખાસ કરીને આજના દિવસે બજારની શરૂઆત આપણને દબાણ સાથે થતી જોવા મળી. ગયા અઠવાડિયે જ ઓવરઓલ બજારની અંદર આપણને થોડીક નરમાશના સંકેતો દેખાઈ રહ્યા હતા. છેલ્લા 3 દિવસથી બજાર ઘટી રહ્યું હતું અને આજે લગભગ ચોથું સત્ર છે કે જ્યારે બજાર દબાણમાં આવ્યું છે. અને ખાસ કરીને મહત્ત્વની વાત કે 26,000ની નીચે આજે આપણે બંધ થયા છીએ. સેન્સેક્સમાં પણ ઓલમોસ્ટ 350 પોઈન્ટનો ઘટાડો આવ્યો. વેલ નિફ્ટી બેંક પણ આજે જુઓ તમને એક ઘટાડા સાથે 59,000ની નીચે બંધ થતું જોવા મળ્યું છે. પરંતુ 58,900નો જે એક મહત્વનો સપોર્ટ હતો એ બેંક નિફ્ટી અહીંયાથી જાળવવામાં સફળ રહ્યું છે. વેલ ખાસ કરીને મિડ કેપ સ્મોલ કેપ આ બંનેમાં પણ આજે તમને દબાણ આવતું જોવા મળ્યું છે. એટલે એના પર પણ એક ધ્યાન તમારે આજના દિવસે રાખવાનું. આગળ વધીએ અને ખાસ કરીને સેક્ટર્સ પર નજર કરી લઈએ તો આજે જુઓ તમને જાંગડી વધારે ઘટાડો જોવા મળ્યો. એમાં કન્ઝ્યુમર ડ્યુરેબલમાં એક મોટો ઘટાડો હતો. કેપિટલ માર્કેટ, રોયલ્ટી, આઈટી આ બધી જગ્યાએ તમને આજે ખાસ દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું. એકમાત્ર એફએમસીજી સેક્ટર એવું હતું કે જે પોઝિટિવ ટેરેટરીની અંદર બંધ થયું છે. બાકી તમામ સેક્ટરમાં પણ આજે તમને દબાણ જોવા મળ્યું હતું. વેલ ખાસ કરીને નિફ્ટીના ઘટનારા સ્ટોક્સની વાત કરી લઈએ તો અદાણી પોર્ટ્સ જુઓ લગભગ 2.25% ઘટાડો આવ્યો. આ ઉપરાંત HCL, પાવર ગ્રીડ, ટ્રેન્ટ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આજે તમને વેચવાલી હાવી થતી જોવા મળી. જ્યાં ખરીદદારી હતી ત્યાં આગળ એશિયન પેઇન્ટનું કાઉન્ટર હતું, લગભગ 2%ની તેજી આવી. આ ઉપરાંત તમને કન્ઝમ્પશન સ્ટોક, ટાટા કન્ઝ્યુમર, એશિયન પેઇન્ટ, ગ્રાસિમ જેવા કાઉન્ટરની અંદર આજે થોડીક તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું છે. મિડકેપની વાત કરી લઈએ તો આજના દિવસે તમને રેલવે સ્ટોક્સની અંદર જુઓ થોડુંક પ્રોફિટ બુકિંગ આવતું દેખાયું. RVNL 5.5% ઘટ્યો. ડિક્સનમાં સતત ઘટાડો ચાલુ છે, લગભગ 4%નો ઘટાડો આજે આવ્યો. પ્રીમિયમ વારી આ બંનેમાં પણ આજે આપણને એક દબાણ જોવા મળ્યું. તો તેજી ક્યાં રહી? ખાસ કરીને હુડકોનું એક કાઉન્ટર હતું, સારી તેજી આજે જોવા મળી, લગભગ 2.25%ની. આ ઉપરાંત NTPC ગ્રીન, HPCL એવું સ્મોલ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ ખરીદદારી રહેતી જોવા મળી છે. હવે જો આજના દિવસે જે ઘટાડો આવ્યો છે એમાં ખાસ કરીને 26,000નું જે કોલ રાઇટર્સ છે એની પોઝિશન ખાસી મોટી એવી આપણને જોવા મળી રહી છે. આવતીકાલે હવે મંથલી એક્સપાયરી ડિસેમ્બર મહિનાની છે એટલે એને લઈને થોડુંક અહીંયાથી હવે ચિંતા વધતી જોવા મળશે. એટલે કાલે શક્યતા એવી છે કે 26,000ની થોડીક નીચે આપણને એક્સપાયરી આવતી જોવા મળે. ઓવરઓલ બજારનું ટેક્સચર છે થોડુંક અત્યારે આપણને શોર્ટ ટર્મ માટે નેગેટિવ થતું દેખાઈ રહ્યું છે.